વિડીયોમાં ભલે હોય વિડીયોમાં. હા હા હવે આપણે પેલા હવે ક્યારે ટ્રેડ આવશે ને એ ચેક કરવું ફીબો મુજબ. ફીબોમાં બીજી પેટર્ન આપણે ઇન્ક્લુડ નથી કરતા. તો અહીંયાથી આપણે ટૂલ લેશું. પહેલાં આપણે લો ઉપર માર્ક કરવાનું ને પછી આપણે અહીં હાઈ ઉપર માર્ક કરવાનું. તો હવે આમાં ટ્રેડિંગ કઈ રીતે કરવાનું? આ યલો ઝોન છે, આ યલો ઝોનની નીચે જ્યારે બંધ થાય રેડ, કારણ કે હવે સેલનો ટ્રેડ આવશે ને, તો આપણે સેલ કરવાની અને યલો ઝોનની ઉપર આપણે ગ્રીન ક્લોઝ થાય તો બાય. તો ફીબો મુજબ અત્યારે બાય. અને એસએલ કેટલો આવશે? એસએલ છે ને આ યલો ઝોન જે છે ઈ સ્પેસ મુજબ એસએલ આવશે. બરાબર? હવે આમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે? આ યલો ઝોન વાળો કયો લેવલ છે? 382. તો તમારું ટ્રેડિંગ જે લેવલ છે આપણી સ્ટ્રેટેજી મુજબ એ 382 આવશે. બરાબર? તો આટલું ઈઝી છે, આટલું આપણે હાઈ અને લો ખાલી પ્લોટ કરવાના, તૈયાર આપણને ડ્રોઈંગ મળી ગયું, તૈયાર લેવલ મળી ગયા. કોઈ જે લોકો આ મેથડ યુઝ કરીને પ્રોફિટ કેમ નથી કરતા અથવા કેમ નથી કરી શકતા, એનું રીઝન છે લો અને હાઈ પકડવામાં માસ્ટરી. બરાબર? તો ખબર કેવી રીતે પડે કે આ આપણે જે લો લીધો એ સાચો લો છે કે અહીંયા આપણે લો લેવાનો છે કે અહીંયા લો લેવાનો? બરાબર? અને આપણે હાઈની વાત કરીએ તો એ ખબર કેવી રીતે પડે કે આમાંથી કયો હાઈ સાચો? પણ જેમાં સૌથી વધારે લેવલ રિસ્પેક્ટ કરતા હોય ને એ લેવલ સાચો. બરાબર? તો તમારે ચેક કરવું પડે. તો પહેલા આપણે અહીંયા મૂક્યું તો અહીંયા 2 વાર રિસ્પેક્ટ કરે. બરાબર? અહીંયાનો સપોર્ટ લઈને ઉપર ગયું, પછી અહીંયા રેઝિસ્ટન્સમાં એને રિસ્પેક્ટ આપી. બરાબર? પછી આપણે અહીંયા ચેક કરીએ તો અહીંયા પણ રિસ્પેક્ટ કરે. બરાબર? તો જેટલું ઓરું હશે ને એટલો આપણો એસએલ નાનો થશે ને. બરાબર ને? કારણ કે કોલેપ્સ થઈ જશે આખું ડ્રોઈંગ, તો નાનો થશે. બરાબર? હવે આપણે પહેલેથી ચેક કરવું છે. આપણે કોઈ પણ મેથડ તમે શીખો, કોઈ પણ સ્ટ્રેટેજી શીખો, એક સ્ટ્રેટેજી થઈ ફિબોનાકી, એવા છે ને તમારે બેક ટેસ્ટ કરવું પડે. તો હું અત્યારે આખું તો બેક ટેસ્ટ નહીં કરાવી, તો હું બને ત્યાં સુધી 6 મહિનામાં કરાવું. બરાબર? તો 6 મહિનામાં પહેલા અહીંયા અપ ટ્રેન્ડ હતો જૂનું, તો અપ ટ્રેન્ડ માર્ક કરું. બરાબર? આપણો ટાર્ગેટ કેટલો આવશે? કાં તો 1:1 અથવા સ્ટાર્ટિંગમાં આપણે બેકઅપ લેવાનું, બેકઅપ કરવાનું છે. તો આખું લેવલ પૂરું ન કર્યું. જો આપણો ટાર્ગેટ છે ને અહીંયા 1 સુધીનો કે 0 સુધીના લેવલ સુધીનો આવશે ટાર્ગેટ 1 સુધી. તો એણે શું કર્યું? આજે આ પાર્ટ છે ને બ્લુ પાર્ટ, ત્યાંથી બાઉન્સ થયું. જો બરોબર ને? એટલે આપણો ટાર્ગેટ આવશે પહેલો 0.5 ની નીચે ગમે તે તમારી મુજબ. તમને એવું લાગે ઇનાફ પ્રોફિટ છે કારણ કે તમારી હજી સ્ટાર્ટિંગ જ હોય એટલે આપણે મોટા ટાર્ગેટ નહીં રાખવાના. તો 0.5 ની નીચે ગમે ત્યારે લાસ્ટ ટાર્ગેટ તો આ જ આવશે અને બાકી આ બ્લુ ટાર્ગેટ. તો આપણું આ પહેલું ડ્રોઈંગ થયું એટલે આપણે બ્લુ ટાર્ગેટ બુક કરી લઈશું. જેવા બુક કરો એટલે ત્યાંથી આપણે ફીબો ડ્રો કરવાનો. અહીંયા આપણે બુક કર્યા ને, તો જો અહીંયા આખું ફીબો બુક કર્યું આ. બરોબર ને? તો એસએલ હિટ નથી થતો ને. બરોબર? હવે પાછો હું અહીંયાથી ક્લિક કરું, અહીંયા પણ એસએલ હિટ નથી થતું. બરોબર? આપણે અહીંયા ટાર્ગેટ લઈ લીધો, પછી આપણે હવે ડ્રોઈંગ કરવાનું નથી, કારણ કે ડ્રોઈંગ ક્યારે કરવાનું હોય? એક ટ્રેન્ડ આપે તો. અહીંયા તો ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ છે ને. હું અહીં માર્ક કરીને દેખાડું. અહીંયા આપણે લાસ્ટ ટાર્ગેટ બુક કર્યો છે. હવે હું આ ડ્રોઈંગ ડિલીટ કરી દઉં. હવે લાસ્ટ ટાર્ગેટ બુક કર્યો એટલે ઓબ્વિયસલી આપણે ઉપરથી નીચે ડ્રો કરવાનું. બરોબર? તો યલો ની ઉપર ન ગયું ને એટલે હું આને નીચે લેતો જઈશ. લેતો ગયો, યલો ની ઉપર ગયું, આપણે બાય કર્યા, પછી યલો નીચે આવ્યું, નથી આવ્યું, એસએલ હિટ ન થયું. બરોબર? અને અહીંયા આપણે ટાર્ગેટ લઈ લઈએ પૂરી, એટલે અહીંયા આપણે બુક કરી લીધું. બુક કર્યા, આપણે અહીંયા જશું, અહીંયાથી ક્લિક કરશું, અહીંયા પ્લોટિંગ કર્યું. હવે આટલો મોટો પ્લોટિંગ આવે, આટલો મોટો ફીગો ડ્રો કરી લો કારણ કે એસએલ મોટો થઈ જશે. બરોબર? એટલે ઓબ્વિયસલી આપણે અહીંયા લેશું કે રિસ્પેક્ટ કરે તો ઓકે કરે, જો અહીંયા કરે શું. બરોબર? તો આટલી રિસ્પેક્ટ બહુ. બરોબર? તો બસ આને આ એસએલ છે એ આપણો ફોરવર્ડ આવ્યો છે. તો અત્યારે ફીબો મુજબ બાય સિગ્નલ આવે. સમજાણું તમને? ફીબો મુજબ કરો તો પણ આ ઓલરેડી અપ ટ્રેન્ડ જઈ ચૂકેલો છે, તો તમારે રિસ્ક ન લેવું હોય તો તમારે એ વેઇટ કરવાની કે જ્યારે આ ફીબો મુજબ નીચે આવે તો એ મુજબ તમે ટ્રેડિંગ કરી શકો. તમારે બાયનો ટ્રેડ ન લેવો હોય, એક પ્રોબેબિલિટીમાં તમારે કામ ન કરવું હોય, એ થિંકિંગ મુજબ કે ઓલરેડી બેંક નિફ્ટી અપ ટ્રેન્ડ દઈ દીધું.
તો તમે બાય નો ટ્રેડ નહીં લેવાનો. તો જ્યારે આ યલો ઝોનની નીચે આવે, બરોબર ને, ત્યારે આપણો યલો ઝોનની નીચે આવે ને ત્યારે આપણો સેલ નો ટ્રેડ આપણે લેવાનો છે. અને યલો ઝોનની ઉપર આપણો એસએલ આવશે. એસએલ હિટ થાય તો શું કરવાનું? કારણ કે એવી તો કોઈ ગેરંટી નથી ને કે એસએલ હિટ ન થાય. ધીસ ઇઝ બિઝનેસ, બરોબર ને? પણ ફંડ ખાલી ન થવું જો, એ મારી રિસ્પોન્સિબિલિટીમાં આવે, બરોબર? તો એસએલ હિટ થાય તો શું કરવાનું? આપણે બીજો ટ્રેડ લેવાનો ને, બરોબર? તો આ યલો ઝોન જે છે એની યલો ઝોન હું માર્ક કરું રાખો. આ આપણું ટ્રેડિંગ એરિયા છે, બરોબર? આને હું ડિલીટ મારી દઉં. આ જે છે યલો ઝોન છે, આની ઉપર આપણે બાય ટ્રેડ આવશે, આની નીચે સેલ ટ્રેડ આવશે. ટોટલ 3 એસએલ હિટ થાય તમારા, તો ફંડ ખાલી થવું ન જોવે અને તમે એટલા જ લોટ લઈ આપવા જોઈએ. એવું તમારે રિસ્ક મેનેજમેન્ટ ને મની મેનેજમેન્ટ કરવાનું, જે હું હજી શીખવાડીશ. હજી આગળ જતા છે ને આખો એનો લેક્ચર છે, બરોબર? પણ અત્યાર સુધીમાં અમારા 3 એસએલ હિટ જ નથી, બરોબર? હવે એ 3 એસએલ હિટ નથી થયા એનું સિક્રેટ શું છે? અમારું કાંઈ સિક્રેટ નથી, મેથ્સ છે. તમે મેથ્સ સમજજો. આમાં છે ને કોઈ સિક્રેટ જ નથી. સિક્રેટ શું છે? આ ગાળો વધી ગયો જો તમે, સમજાઈ ગયું? હવે એ 1500 પોઈન્ટ નીચો આવે, પછી એસએલ હિટ કરે, પછી 1500 પોઈન્ટ ઉપર જાય, પછી એસએલ હિટ કરે, એવું થશે જ. આ સિક્રેટ છે, સમજાઈ ગયું? તો એ ગાળો વધી ગયો ને એટલે તો હવે આપણે સિમ્પલ છે. હવે તમારે કોઈ પણ ડ્રોઈંગ નહીં રાખવાનું. આ જે છે એ તમારું ટ્રેડિંગ ઝોન થઈ ગયું. તો જૂન થી લઈને 2024 સુધીમાં, જૂન 2023 થી લઈને ફીબો મુજબ જે સ્ટુડન્ટ જો ટ્રેડિંગ કરતો હોય, આ એક જ સ્ટ્રેટેજી પકડી લીધી તો એક પણ એસએલ હિટ નથી થયા. અને એ રિયાલિટી તો એ સાચું જ છે, એક પણ એસએલ હિટ નથી. કોઈ એમ પૂછે કે 6 મહિનામાં એક એસએલ હિટ નથી થયા, બહુ કહેવાય. પણ એ ફીબો મુજબ તો એ કેટલા લેવલ રિસ્પેક્ટ કરતો હશે વિચારો, બરોબર? હવે આપણે એક જ સ્ક્રિપ્ટ ચેક કરી. મેં તમને એક જ સ્ક્રિપ્ટ દેખાડી દીધી. તો એનાથી શું થાય? હું એક જ સ્ક્રિપ્ટ દેખાડું ને તો હું કદાચ પ્રિપેર કરીને આવ્યો કે હાલો ભાઈ આમાં રિસ્પેક્ટ કરાય. એટલે હવે તમે ઓડિયન્સમાંથી, એટલે તમારા સ્ટુડન્ટમાંથી તમારે મને સ્ક્રિપ્ટ કહેવાની છે, એની ઉપર આપણે આ પ્લોટિંગ કરીને જોશું કે એમાં એ લેવલ્સ રિસ્પેક્ટ કરે છે, બરોબર ને? એટલે તમે મને એક સ્ક્રિપ્ટ કહો છે, મને ન ખબર હોય, અથવા તમે એમાં ટ્રેપ થઈ ગયેલા હોય કે એવી કોઈ પછી નહીં. આ ઇન્ડિયન માર્કેટ, લીગલ માર્કેટ હોય ને, સ્ટોક માલે. હા સ્ટોક ચાલે. ટાઇટન કરો. તો ટાઇટન કરું પહેલા, બરોબર? હા ફ્યુચરમાં કરું. રેડી? હવે આપણે એમાં પણ જૂનથી જોશું. ઓલામાં જૂનથી જોયું ને, અહીંયાથી આવશે. આ છે, બરોબર? તો પહેલા અપ ટ્રેન્ડ હતો અહીંયાથી, બરોબર? પહેલા આપણો સેલ ટ્રેડ આવ્યો, એસએલ હિટ થઈ ગયો, એટલે આમાં એક એસએલ હિટ થયો જો તમે. પછી અહીંથી બાય ટ્રેડ આવ્યો ને. હવે એક એસએલ હિટ થયા પછી ક્યાંથી બાય ટ્રેડ આવ્યો ને એ હું માર્ક કરતો. આ યલો ઝોનની ઉપર બાય ટ્રેડ આવ્યો, અહીંયા આપણે ટ્રેડ લીધો હતો અને અહીંયા એક એસએલ હિટ થયો યલો ઝોનની ઉપર. તો એટલું ક્લિયર? રેડી? હવે આપણે બાયમાં અહીંયા બેસી ગયા. એટલે હવે મારે આમ પ્લોટિંગ આવશે ને, આમ. એટલે આ જૂનું હું ડિલીટ મારું. આમ આવ્યું? રેડી? ઉપર ગયું, અહીંયાથી સસ્ટેન થયું, ઉપર ગયું, અહીંથી સેલ મારી, પાછો એક એસએલ હિટ થયો. અને આટલું જે ઉપર ગયું ને, અહીંયાથી આટલું ઉપર ગયું ને, એમાં આપણા લોસ રિકવર થઈ ગયો, બરોબર? પણ હવે એવું થયું કે લોસ રિકવર જ થયો અને પછી એક જ ટ્રેડ આવ્યો, બરોબર? ત્યાં પાછો એક નાનો એવો એસએલ હિટ થયો, કારણ કે આ ઝોન નાનું છે એટલે. હવે છેલ્લું કેવું આવશે? આ દોર્યું આપણે, બરોબર? હવે અહીંયા બાય ટ્રેડ આવશે એટલે અહીંયા આપણો પ્રોફિટ આપણે બુક કરવો, બરોબર? હવે અહીંયા આપણે પ્રોફિટ બુક કરશું એટલે આપણે ટોટલ પ્રોફિટમાં નથી. જો તમારે રિયાલિટી એક્સેપ્ટ કરવાની કે જૂનમાં ટ્રેડિંગ કર્યા પછી આપણે આ કયો મંથ છે અહીંયા નવેમ્બર સુધીમાં, એટલે 5 મહિનામાં આપણે ટોટલ પ્રોફિટમાં નથી, બરોબર? એટલે હવે આપણે અહીંથી હોલ્ડ કરશું ને. તો હોલ્ડ કેવી રીતે કરવાના છે તમે જોજો આમાં ફિબોનાકીમાં, કારણ કે હું ફર્સ્ટ ટાઈમ કહું છું. આ આપણે બુક કરી લીધો અહીંયા, બરોબર? હવે એને આ બધા લેવલ તોડી નાખ્યા જો તમે. તો તમારે જ્યારે આની ઉપર જાય ને એટલે એક એક ઝોનની નીચે આપણે ટ્રેલિંગ એસએલ મૂકવાનું છે. આ ઝોનની નીચે આપણો ટ્રેલિંગ એસએલ આવશે,
એટલે આ બ્લુ પાર્ટમાં આપણો ટ્રેડિંગ એસેટ આવશે. હવે હું જેમ જેમ હાઈ બનતો જાય ને એમાં ઉપર લેખાડું છું. તમારે બ્લુ પાર્ટ જોવાનો હતો, બ્લુ પાર્ટની નીચે આવે છે કે નહીં એ ચેક કરવાનું. આવ્યો? હજી સુધી નથી આવ્યો. બરોબર? તો તમારો પ્રોફિટ થયો નવેમ્બર, આ કઈ ડેટ છે? હા, એટલે 1 નવેમ્બર થી લઈને અત્યાર સુધીમાં, બરોબર, ડિસેમ્બર, એટલે 2 મહિનામાં. તો તમે જૂન મહિનાથી જે ટ્રેડિંગ શરૂ કર્યું ને એમાં 4 મહિના તમને નો પ્રોફિટ નો લોસ આવ્યો અને 2 મહિનામાં એને તમને ફૂલ કમાટ કરાવી ફ્યુચર ફીબો મુજબ આવી રીતે વર્ક કરશે. બરોબર? હવે આપણે બીજો કોઈ સ્ટોક છે તો અમને હજી એક સ્ટોક દેજો કોઈ પણ. ઇન્ફોસિસ ચેક કરીએ આપણે. તમારે મને ખાલી હવે એ જ કરવું છે કે રિસ્પેક્ટ કરે કે હું છે ને લાસ્ટ ટ્રેન્ડ છે ને આખો માર્ક કરીશ. બરોબર? લાસ્ટ ટ્રેન્ડ ડાઉન નો હતો ને અને પછી ઉપર ગયો તો ડાઉન નો ટ્રેન્ડ એ રિસ્પેક્ટ કરે કે નહીં આપણે ચેક કરીએ. આ ડાઉન ટ્રેન્ડ મેં માર્ક કર્યો. બરોબર? હરેશ સર અહીંયા શીખીને ગયા અને એને આ ડાઉન ટ્રેન્ડ માર્ક કર્યો. અહીંયા ટ્રેડ લીધો, થઈ ગઈ ને જાવ. બરોબર? હવે તમારે જો ટ્રેલ કરવું હોય તો કયો ઝોન યુઝ કરવાનો? ટ્રેલ કરવા માટે કયો ઝોન યુઝ કરવાનો? બ્લુ ઝોન. બરોબર? તો હું આને ઉપર લેતો જાવ. આઈ વોઝ બ્લુ ઝોન ની નીચે નહીં, એક્ઝેક્ટલી ત્યાંથી ડબલ બોટમ બનાવીને પાછો ઉપર ગયો. ઉપર ગયો તો આ જે ફીબો લેવલ છે ને એ હું મારા બધા ટ્રેડિંગમાં ફૂલ યુઝ કરું છું. ફીબો લેવલ જ્યારે કન્ફ્યુઝન હોય કે પાઇવોટ સીધા નથી થતા, ઈએમઆઈ સીધું નથી. બરોબર? હવે હું તમને કહેતો હતો કે સિલ્વરનો જે ટ્રેડ છે આપણો એ કઈ મુજબ છે. તો સિલ્વરમાં ગયા. બરોબર? હવે મારી પાસે છે ને એક અલગ લેવલના ફીબો છે જેમાં હું છે ને પોઈન્ટ ચેન્જ કરી નાખું છું. 0.15 એવા પોઈન્ટ ચેન્જ. હું પોઈન્ટ ચેન્જ કરું તો યુનિવર્સલ નંબર ફરી ગયા ને. સમજાઈ ગયું? તો મેં યુનિવર્સલ નંબર ફેરવી નાખ્યા ને તો એ હું છે ને બેંક નિફ્ટીમાં મારી રણનીતિમાં યુઝ કરું. તો હવે આપણે અહીંયા જોઈએ તો આ સિલ્વરનો જે ટ્રેડ છે એમાં આવ્યું આ રીતે છે. જો તમે એક્ઝેક્ટલી ક્યાં અટકેલું છે? યેલો ઝોન તો છે ને. બરોબર? તો ઘણા સ્ટુડન્ટ પૂછતા હતા કે કેવી રીતે સેલ લીધી કે કેવી રીતે, તો એનો આન્સર આ છે કે મેં લાસ્ટમાં શું કર્યું, ડિફોલ્ટ ફીબો પ્લોટ કરી દીધો, બીજી કઈ વાર્તા જ નહીં.